રામ રામ ખેડૂત ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? એગ્રી ફ્યુચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે મહિન્દ્રાનું યુઓ ટેક પ્લસ 585 ડીઆઈ ટ્રેક્ટર. આપણા ટ્રેક્ટરની A to Z માહિતી લે હું ફ્રન્ટ એક્સલ, ઇન્જિન, ક્લચ, ગિયરબોક્સ, હાઇડ્રોલિક, કેવું કાનું પરફોર્મન્સ છે, કેવું માઇલેજ છે, A to Z બધી માહિતી લે હું આપણા ટ્રેક્ટરની. લુક કેવા કે એના ઇન્હાન્સ કરેલ છે, પરફોર્મન્સમાં કેવો આનો સુધારો વધારો કરેલ છે, બધી ટોટલ A to Z માહિતી લે હું આપણે આમાં આપણે આગળ ફૂલ હેવી ડ્યુટી મેટલનું ફ્રન્ટ બમ્પર મળી જાય અને પ્લસ વજન આગળ વધારવા માટે એક વજનનું બિસ્કિટ ફ્રન્ટ એક્સલની નીચે પણ આપણે આમાં મળી જાય છે. ફ્રન્ટ એક્સલની વાત કરી તો ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની એક્સ્ટ્રા સપોર્ટ મારેલી સ્ટ્રેટ જ ફ્રન્ટ એક્સલ છે, નોન એડજસ્ટેબલ ફ્રન્ટ એક્સલ મળી જાય આપણે આમાં. અને પાવર સ્ટેરિંગની વાત કરી તો આપણે આમાં બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળી જાય. મહિન્દ્રાના લગભગ ટ્રેક્ટરમાં આપણે ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળી જાય કે જે મોટામાં મોટા ટ્રેક્ટર છે અર્જુન 9 755 ને એ પ્રકારના, અને નાનામાં નાના જે ટ્રેક્ટર છે મહિન્દ્રાના જીવો સિરીઝના અને ઓજા સિરીઝના એ બધાય ટ્રેક્ટરમાં લગભગ જ્યાં જ્યાં પાવર સ્ટેરિંગ આવે ને બધાય ડબલ એક્ટિંગ બેલેન્સ ટાઈપ પાવર સ્ટેરિંગ આવે. આનો ફાયદો એ કે આપણે આને અલાઇનમેન્ટની જરૂર પડતી નથી, કારણ કે આનું અલાઇનમેન્ટ બહુ ઓછું ખરાબ થાય. પ્લસ ટાયરને વિયર બહુ ઘટાડ્યા, ટાયરનો વિયર એમ માનો ને કે હાવ ઝીરો કરી નાખે એ પ્રમાણેનું આનું ડિઝાઇન તૈયાર કરેલું હોય. ડિઝાઇન અને કલરની વાત કરીએ તો એકદમ સ્ટ્રેટ જ ડિઝાઇન છે, સિંગલ પીસ બોનટ છે, કોઈ અલગ અલગ બોનટના કટકા નથી. કલર કોમ્બિનેશનની વાત કરી તો આમાં આપણે ચેરી કલરનો પ્રીમિયમ મેટાલિક પાવડર કોટેડ પેઇન્ટ મળી જાય. આ કલર છે ને એકતા રસ્ટ રેઝિસ્ટન્ટ હોય કે આમાં કાટ નથી લાગતો, આ કાટનો પ્રતિરોધક કલર હોય. અને બીજું કે આ કલરને ગરમીથી કોઈ ફરક નથી પડતો, આનું એની જે ટેમ્પરેચર લઈએ કે સાયલેન્સર બાજુમાં હોય કે કોઈ ગરમ જગ્યાએ તમે ટ્રેક્ટરને હાંકતા હો કે તો એના લીધે આ કલરને કોઈ જાતનો કંઈ ફરક નથી પડતો ને એ પ્રકારનો હીટ રેઝિસ્ટન્ટ અને રસ્ટ રેઝિસ્ટન્ટ કલર છે આનો. આજ એકદમ શાર્પ લુક આપે ને એ પ્રકારના હેલોજન ટાઈપના હેડલેમ્પ આપેલા છે અને સાઈડમાં DRL લાઇટ આપેલી છે. રાત્રે તમને સાઈડમાં વિઝિબિલિટી સારી મળે, ટ્રેક્ટર હાંકવામાં સરળતા રહીએ એ પ્રમાણેનું. આગળના ટાયરની વાત કરીએ તો MRF કંપનીના જ 750/16ના આગળના ટાયર મળી જાય અને MRFના જ 14/9/28ના પાછળના ટાયર મળી જાય. વ્હીલ પ્લેટ અને રીમના કલરની વાત કરીએ તો એકદમ સિલ્વર કલરનો પેન્ટ મારેલો છે એમાં, અને ચેસીસ આખી પ્રોપર બ્લેક કલરમાં પેન્ટ કરેલી છે આ ટ્રેક્ટરની. ક્લચ અને DigiSense 4G હાઇડ્રોલિક્સની બેજિંગ અહીં મળી જાય. મલ્ટી સ્પીડ 12 સ્પીડમાં આનો PTO આવે એની બેજિંગ છે અને 6 વર્ષની વોરંટી આપણે આ ટ્રેક્ટરમાં મળે એના માટેનું સ્ટીકર અહીં આપેલું છે. સિંગલ પીસ જ બોનટ છે, એને ખોલવા માટેનો લેચ અહીં નીચે આવે, લેચને ખોલી નીચે દબાવી અને પછી બોનટને ઉપાડો એટલે બોનટ ખોલી જાય. આ પ્રકારનું કંઈક આગળ એનું બોનટ ખોલી અને પોતાની જગ્યાએ જ સ્ટેન્ડ બાય પોઝિશન ઉપર બોનટ રહી જાય. આગળ જ હોર્નનું પ્લેસમેન્ટ અને ઓવરફ્લો માટેનું કન્ટેનર આપેલું છે અને ફૂલ હેવી ડ્યુટી મોટું રેડિએટર આપેલું છે. એ ચોકિંગ જારી સાથે અલગથી આપણામાં જારી મળે. નોબ છે આ બે નોબ, આ નોબને ખોલી જારી આપણે આ બાજુ કાઢી અને જારીને આરામથી સાફ કરી અને પાછી લગાવી શકીએ એ પ્રકારની કંઈક જારી મળે. ફેન બેલ્ટની વાત કરીએ તો રેડિએટરમાં આપણે ફાઇબરનો પંખો મળી જાય કે જેના લીધે આનો કોઈ કાટ લાગતો નથી અને લાંબો સમય સુધી ઓપરેટ થઈ શકે. 8 પાખાવાળો ફૂલ હેવી ડ્યુટી ફાઇબરનો ફેન મળી જાય આપણામાં અને 12 વોલ્ટ 35 એમ્પિયરનું વોલ્ટિનેટર પણ આપણે અહીં બાજુમાં જ મળી જાય છે. ઓકે, એર ઇન્ટેકની વાત કરીએ તો આપણે આમાં ડ્રાય ટાઈપનું ડબલ એલિમેન્ટવાળું ફૂલ હેવી ડ્યુટી મોટું 8 ઇંચનું એર ફિલ્ટર મળી જાય છે કે જે ચોખ્ખી હવા સતત આના એન્જિનને પહોંચાડ્યા રાખે છે. અને એ ચોકિંગ સેન્સર સાથે આવે કે એર ફિલ્ટર ચોક થાય કે હવા ઓછી મળે તો એ પ્રમાણેનું ઇન્ડિકેશન આપણે ડેશબોર્ડમાં આની બ્લિંકેશન લાઇટ મળી જાય એ પ્રકારનું ચોકિંગ સેન્સર સાથેનું આ ફિલ્ટર મળી જાય આપણામાં. સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. એક્ઝોસ્ટ પાઇપ જે છે આનો સાયલેન્સર એ ટ્રેક્ટર ચાલતું હોય એટલે ગરમ હોય, હવે ગરમ જગ્યાએ આપણો હાથ અડી જાય કે દાજી જાય ને એને બચાવવા માટે કંપનીએ પ્રોપર હીટ પ્રોટેક્શન જારી આપેલી છે અને એના માટે સ્ટીકર પણ અહીંયા મારેલું છે કે ટુ અવોઇડ ઇન્જ્યુરી ફ્રોમ બર્નિંગ. હાથ છેટો રાખવાનો નકર અહીંયા દાજવાની સમસ્યા થાય. ઓકે ખેડૂત મિત્રો, હવે વાત કરીએ આપણે આ એન્જિનનું બેકબોન જે આનું હૃદય છે એ આનું એન્જિન. તો આપણે આમાં MTDHI 3 સિરીઝનું 4 સિલિન્ડર 2980 સીસીનું 50 હોર્સ પાવરનું 4 સિલિન્ડર પાવરફુલ એન્જિન મળી જાય જે પોતાની પૂરેપૂરી 50 હોર્સ પાવર અને 198 Nm ટોર્કની તાકાત પ્રોડ્યુસ કરે પોતાના 2200 એન્જિન રેટેડ RPM ઉપર. 200
અને 42 ગ્રામની એસએફસી છે આ એન્જિનની, પ્લસ 350 કલાકનું સર્વિસ ઇન્ટરવલ મળી જાય આપણે આમાં. આ એન્જિનના બોર અને સ્ટ્રોકની વાત કરીએ તો આપણા આ એન્જિનમાં એક પિસ્ટનનો બોર 89 mm છે અને 120 mmનો સ્ટ્રોક આપણે મળે આમાં, જેના લીધે આ એન્જિન ઓછા ડીઝલ કન્ઝપ્શનમાં વધારે તાકાત કરી દે. ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરી તો ચાવીથી ઓપરેટ થતું ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક છે, રસ્ટ રેઝિસ્ટન્ટ ડીઝલ ટેન્ક છે અને એના માટેનું સ્ટીકર છે કે ડીઝલ અને આગ નહીં લગાડવાની, એ માટેનું ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક મળી જાય આપણે આમાં લગભગ 50 લિટરની ફ્યુલ ટેન્ક કેપેસિટી સાથે. ડીઝલને પ્યોરિફાઈ કરવા માટે આપણે અહીં એક વોટર સેપરેટર મળી જાય અને એક સુપર ડીઝલ ફિલ્ટર મળી જાય. માઇક્રોબોસના 4 સિલિન્ડર ઇનલાઇન પંપ સાથે આ ટ્રેક્ટરનું ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ તૈયાર કરેલું છે. 2.5 કિલોવોટની સેલ્ફ સ્ટાર્ટર મોટર મળી જાય આપણામાં. આપણે હમણાં ટ્રેક્ટર ચાલુ કરીને ચેક કરશું કે કેવું આનું સ્ટાર્ટિંગ છે, કેવું રિલાયબલ આનો સેલ્ફ છે, સ્મૂથ સ્ટાર્ટિંગ છે, એન્જિનનો રિસ્પોન્સ કેવો છે, A to Z માહિતી આપણે હમણાં ચાલુ કરીને ચેક કરશું. અહીં નીચે મેટલનું હેવી ડ્યુટી ટૂલ બોક્સ આપણે મળી જાય. પ્લેટફોર્મ ઉપર ચડવા માટે એક ફૂટ સ્ટેપ આપેલું છે, એકદમ ફ્લેટ પ્લેટફોર્મ છે. અને જે ટ્રાન્સમિશન છે ગેરબોક્સ એને પ્રોપર મેટલની પ્લેટથી કવર કરેલી છે કે ગરમ હવા નીચેથી ઉપર ના આવી શકે ઓપરેટરના પગ સુધી, એના માટે પ્રોપર કવર કરેલું છે ફિટમેન્ટ. હાઇડ્રોલિક અને પાવર સ્ટીરિંગ માટે ટેન્ડમ ટાઈપના જ હાઇડ્રોલિક ઓઇલ પંપ મળી જાય, ફૂલ હેવી ડ્યુટી છે. એન્જિનની જમણી બાજુ ટાઇમિંગ પ્લેટમાં ફિટ કરેલા આપણે હાઇડ્રોલિક અને પાવર સ્ટીરિંગ માટેના ગેર ટાઈપના જ હાઇડ્રોલિક ઓઇલ પંપ મળી જાય છે, ટેન્ડમ ટાઈપના પંપ મળી જાય આપણે આમાં. એમાં જ આપણે એન્જિનનું ઓઇલ ફિલ્ટર અને એન્જિનમાં ઓઇલ ચેક કરવા માટેની સ્ટિક પણ આપણે અહીંયા જ મળી જાય. બાજુમાં જ આપણે અહીંયા ફૂલ હેવી ડ્યુટી મેટલના પ્રોટેક્શન કવરની અંદર 98 AHની હેવી ડ્યુટી મોટી બેટરી મળી જાય છે કે જેના લીધે આ ટ્રેક્ટરનું ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સરળતાથી કામ કરી શકે છે. એના માટેનું બેકબોન અહીંયા આપણે 98 AHની મોટી બેટરી આપેલી છે એ છે. વાત કરી તો એકદમ સોફ્ટ પ્રોપર ડ્યુઅલ ક્લચ આપેલો છે. હાફ પેડલ પ્રેસ કરો એટલે ટ્રેક્ટરનું ગેરબોક્સ અને ટાયર ઓપરેટ થાય અને ફૂલ પેડલ પ્રેસ કરો તો આનો PTO ઓપરેટ થાય. એ પ્રમાણેનું કંઈક પ્રોપર ડ્યુઅલ ક્લચ આપેલ છે. આ પ્રકારનું આપણે આનું ટોપ વ્યૂ મળી જાય છે. સાયલેન્સર છે પણ એ એકદમ દૂર છે, છેટું છે સાઈડમાં. વિઝિબિલિટીમાં ચારે બાજુનું ચોખ્ખું આપણે દેખાય છે. અને રાત્રે ચલાવતા હો તો એના માટે આગળ DRL લાઇટ આપેલી છે કે જે સાઈડમાં આપણે પ્રકાશ ફેંકે એના લીધે આપણે ચારે બાજુની સાઈડનું પણ સરસ રીતે દેખાય. એ પ્રકારનું કંઈક આનું આગળનું બોનટ અને શેપ ડિઝાઇન કરેલ છે. સ્ટેરિંગની વાત કરી તો એકદમ સ્પોર્ટી કોમ્પેક્ટ સાઇઝમાં 3 સ્પોકવાળું એકદમ નાનું કોમ્પેક્ટ સાઇઝનું સ્ટેરિંગ વ્હીલ ડિઝાઇન કરેલું છે અને એમાંય વચમાં મહિન્દ્રાની બ્રાન્ડિંગ કરેલી છે. ઓકે, વાત કરીએ હવે આપણે આના ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની તો આપણામાં ફૂલી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી જાય કે જ્યાં અહીંયા પોતાના એન્જિન RPM શો કરે, નીચે હવર મીટર છે કે ટ્રેક્ટર ટોટલ કેટલી કલાક ચાલેલો છે. આ જે લાઇટ બ્લિંક થાય છે એ આનો ફ્યુલ ગેજ છે કે ફ્યુલ ટેન્કમાં કેટલું ફ્યુલ છે. અને અહીંયા ટેમ્પરેચર માટેનું ગેજ અહીંયા આપેલો છે. ગેર ન્યુટ્રલ છે કે નથી, પાર્કિંગ, હેન્ડબ્રેક, બેટરી, ઇન્ડિકેટર, હજાર્ડ લાઇટ, એર ફિલ્ટર ચોક છે, સર્વિસ રિમાઇન્ડર, ડીઝલ ટેન્કમાં મોઇસ્ચર છે, પાણીનો ભાગ છે, એન્જિનનું ઓઇલ પ્રેશર, એ પ્રમાણની તમામ બ્લિંકેશન આપણે આ સાઈડ અને આ સાઈડ બંને સાઈડ એ પ્રકારની તમામ બ્લિંકેશન મળી જાય. વચમાં આપણે આનું RPM મીટર મળી જાય છે. જોવા માટે એક શાનદાર રિયર વ્યૂ મિરર આપેલ છે મોટો. સ્ટેરિંગની બાજુમાં જ આપણે આનું એક્સિલેટર લીવર મળી જાય જેને હાથનું લીવર કહેવાય. આ DRL લાઇટ માટેની સ્વિચ આપણે અહીંયા મળી જાય. અને હોર્ન એ સિવાય મેન હેડલાઇટ અને ઇન્ડિકેટરના કંટ્રોલ આપણા અહીં સ્ટેરિંગની ડાબી બાજુ જ નીચે મળી જાય. જમણી બાજુ નીચે આપણા સ્ટેરિંગની ઇગ્નિશન કી, ટ્રેક્ટરને બંધ કરવા માટેનું પુલ લીવર, 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ મળી જાય અને હજાર્ડ લાઇટની સ્વિચ આપણે અહીંયા જ મળી જાય. 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક ચાર્જિંગ સોકેટ આપ્યું તો ફોન રાખવાની જગ્યાએ જોઈએ ને એટલે એ અહીંયા આપી દીધી. ઓકે, પ્લેટફોર્મ એકદમ ખુલ્લું છે, વાઇડ પ્લેટફોર્મ છે અને ફ્લેટ પ્લેટફોર્મ છે જેના લીધે તમને કદાચ કોઈ ભૂખ લાગે ને તો તમે અહીં આરામથી બેસી અને નાસ્તો ને ચા પાણી કરી શકો ને એટલું ફ્લેટ પ્લેટફોર્મ છે અને ખુલ્લું વાઇડ પ્લેટફોર્મ છે. કોઈ થાક લાગવાની કે દુખાવો થવાની કે કન્જસ્ટેડ કોઈ હાકડ મુકડવાળી જગ્યા હોય કે એવી કોઈ સમસ્યા નથી. અને બ્રેકની વાત કરી તો આમાં આપણે ફૂલ હેવી ડ્યુટી મલ્ટીપ્લેટેડ ઓઇલ લિમ્બસ ડિસ્ક બ્રેક મળી જાય કે જે 24 કલાક સતત ટ્રેક્ટર ચાલુ હોય કે બંધ હોય પણ આના બ્રેક પેડ ઓઇલમાં ડૂબેલા જ હોય. જેના લીધે આનું બ્રેકિંગ પરફોર્મન્સ બહુ સારું હોય અને પ્લસ આના બ્રેકની લાઈફ બહુ જાજી હોય. બહુ રેર કેસમાં તમે જોયું હોય કે મહિન્દ્રામાં
યુવો સિરીઝ કે નોવો સિરીઝ કે જેમાં 24 કલાક એક્સલમાં ઓઇલ ડૂબેલું જ બ્રેક હોય ને એ પ્રકારના બ્રેકનું કોઈ મેન્ટેનન્સ આવ્યું કે રિપેરિંગ આવ્યું કે એ પ્રકારના કેસ બહુ ઓછા જોયા હોય, કારણ કે આની બ્રેક સતત 24 કલાક ઓઇલમાં ડૂબેલી હોય અને એકદમ સોફ્ટ બ્રેક છે. તમે કદાચ હાથથી ઓપરેટ કરો ને તો એ થાય ને એ પ્રકારની. એક્સિલરેટરનું પેડલ અહીંયા બાજુમાં જ મળી જાય આપણે. હવે વાત કરીએ આપણે આના ટ્રાન્સમિશનની, તો હાઈ, લો અને મીડિયમ 3 રેન્જમાં. મેન ગેરમાં આપણે 1, 2, 3, 4 અને રિવર્સ ગેર મળી જાય. એટલે ટોટલ આપણે આમાં 12 ગેર મળી જાય આગળ જવા માટેને અને 3 ગેર મળી જાય પાછળ આવવા માટેના. 12 ગેર આગળના અને 3 ગેર પાછળના એટલે 15 ગેર થયા. 15 ગેર લગભગ આપણે એવા કોઈ ઇમ્પ્લિમેન્ટ નથી કે આ 15 ગેરની અંદર ના હાલે. અત્યાર સુધીના જેટલા ઇમ્પ્લિમેન્ટ છે અથવા આવનારા 5 વર્ષોમાં જેટલા ઇમ્પ્લિમેન્ટ આવવાના છે એ બધાની R&D અને રિસર્ચ કરી અને આ 15 ગેર ડિઝાઇન કરેલા છે. આની સ્પીડ તૈયાર કરેલી છે અને ઇઝી શિફ્ટ છે એકદમ. તમે આમ એક આંગળીથી ગેર શિફ્ટ કરી શકો ને એટલું સ્મૂથ ગેર શિફ્ટિંગ છે. અને એ પ્રોપર સાઈડ ગેર છે, કોઈ જલેબી ગેર નથી વચમાંથી દાંડિયા વાંકા ચૂકા કરીને ખેડૂતને ચોંટાડી દીધા એવું કોઈ નથી. આમાં પ્રોપર સાઈડ શિફ્ટ, ઓરિજિનલ સાઈડ ગેર અને એ ફૂલ્લી કોન્સ્ટન્ટ મેસ ગેરબોક્સ મળી જાય આપણામાં કે જેના લીધે ગેર શિફ્ટિંગ એકદમ સ્મૂથ થઈ જાય. પ્લસ આના ગેર લગાવવા પણ બહુ ઇઝી થઈ જાય. ગેર લાગવામાં કોઈ ખોટો અવાજ આવે કે ગેર ના લાગે કે એવી કોઈ સમસ્યા આપણે આમાં જોવા નહીં મળે, કારણ કે આમાં ફૂલ્લી કોન્સ્ટન્ટ મેસ ગેરબોક્સ છે. આપણે આમાં અલગ અલગ 12 પ્રકારનો મલ્ટી સ્પીડ PTO મળી જાય. એના માટેનું ઇન્સ્ટ્રક્શન ચાર્ટ અહીંયા આપેલો છે. 2 લીવરથી આ PTO ઓપરેટ થાય. એક MS PTO લીવર આપણે અહીંયા મળી જાય અને એક PTOનું ગેર સિલેક્શન લીવર આપણે પાછળ મળી જાય. આ લીવરને પાછળ કરો એટલે ગેર સિલેક્શન મલ્ટી સ્પીડમાં એન્ગેજ થાય અને આગળ કરો એટલે 540 સ્ટાન્ડર્ડ RPMમાં ઓપરેટ થાય. એ સિવાય 540 સ્ટાન્ડર્ડ અને ઇકોનોમી આપણે અહીંથી સિલેક્ટ કરી શકીએ. અને આ એની સ્પીડ અને ગેર ચાર્ટ માટેનું સ્ટીકર અહીંયા આપેલું છે. અહીંયાની ઇન્ફોર્મેશન પ્લેટ આપેલી છે. યુવો ટેક પ્લસ 575 DI, મેક્સિમમ PTO પાવર 45.4 હોર્સ પાવર અને SFCની વાત કરીએ તો 180.5 ગ્રામ, 8/2025નું મેન્યુફેક્ચરિંગ છે. લિફ્ટની વાત કરીએ તો ડ્રાફ્ટ અને પોઝિશન કંટ્રોલ એ 2 લીવર આપણે અહીંયા ડ્રાઈવરની એકદમ બાજુમાં જ ઓપરેટરના હાથની રીચમાં જ મળી જાય છે અને લીવર સ્મૂથ છે, એકદમ સરળતાથી ઓપરેટ થાય પ્રમાણે. હેન્ડબ્રેક માટેનું લીવર પણ આપણે અહીં ઓપરેટરના હાથમાં બાજુમાં જ મળી જાય છે. પ્લસ આ છે આના ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વને ઓપરેટ કરવા માટેનું લીવર અને આ છે આના ડિફરન્શિયલ લોકનું લીવર. ઘણા ટ્રેક્ટરમાં ડિફરન્શિયલ લોક હાવ નાબૂદ કરી નાખ્યો. 50 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં ડિફરન્શિયલ લોક આપતી 2-3 કંપની છે કે જેમાં મહિન્દ્રા એક છે કે જે વર્ષોથી 50 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં પોતાના બધા ટ્રેક્ટરમાં, પછી યુવો સિરીઝમાં હોય કે નોવો સિરીઝમાં હોય કે ગમે એ સિરીઝમાં હોય, ડિફરન્શિયલ લોક આપે 50 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં અને હજી આપે જ છે અને ભવિષ્યમાં આપતી જ રહે. આ છે એનું ઇલેક્ટ્રિકલ કંટ્રોલ યુનિટ કે જે આખા ટ્રેક્ટરના ઇલેક્ટ્રિકલ સિસ્ટમને કંટ્રોલ અને કમાન્ડ કરે. સીટની વાત કરીએ તો એકદમ કુશનિંગવાળી સોફ્ટ સીટ છે, પ્રીમિયમ સીટ છે ડિલક્સ ટાઈપની, મોટા બેકરેસ્ટ સાથે કે તમને આમાં આરામથી તમારો આખો લોઅર બેકને સપોર્ટ મળે ને એ પ્રમાણે ડિઝાઇન કરેલી છે. અને 3 વે એડજસ્ટેબલ સીટ છે. તમે તમારા વજન પ્રમાણે અને ઊંચાઈ પ્રમાણે આગળ પાછળ અને વજન પ્રમાણે આના સસ્પેન્શનનું સેટિંગ કરી શકો ને એ પ્રકારની 3 વે એડજસ્ટેબલ સીટ છે. ફેન્ડરની વાત કરીએ તો એકદમ ડિલક્સ ટાઈપના ફેન્ડર આપેલા છે અને ફેન્ડર અને ટાયર વચ્ચે લગભગ 4 થી 5 ચાંગર જેટલો ગેપ છે કે જેના લીધે આમાં કોઈ ધૂળ રેફું કે કાંકરો ના ફસાય ને એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તમારે. ચેરી કલરમાં જ એકદમ પ્રીમિયમ લુકવાળા ફેન્ડર આપેલા છે અને ફેન્ડરમાં પિલિયન રાઇડર અથવા કોઈ બાળક કે બેહે તો એના માટે પ્રોપર ગાર્ડ રેલ આપેલી છે કે આને પકડી અને તમે સેફટીથી અહીંયા બેસી શકો. ઇન્ડિકેટર અને DRLની વાત કરીએ તો સાદા જ હેલોડન ટાઈપના જ હેડલેમ્પવાળા ઇન્ડિકેટર અને DRL લેમ્પ મળી જાય. એની પાછળ આપણે સીટને વજન પ્રમાણે એડજસ્ટ કરવા માટે નોબ મળી જાય. બોટલ હોલ્ડર સીટની પાછળ જ આપણે મળી જાય અને રિફ્લેક્ટર સીટની પાછળ જ આપણે મળી જાય છે. સીટની પાછળ નીચેની સાઈડમાં આપણે 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ મળી જાય. નંબર પ્લેટ લગાડવાની લાઇટ પણ આપણે અહીંની પાછળ સાઈડમાં જ મળી જાય છે. ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વની QRC કપલિંગ આપણે અહીં સાઈડમાં મળી જાય કે જેના લીધે આપણે ટિપિંગ ટ્રોલી અથવા પલટી પ્લાવ, લેન્ડ લેવલર જેવી ઇમ્પ્લિમેન્ટ આપણામાં આરામથી ચલાવી શકીએ.
ઓકે, હવે વાત કરીએ આપણે આના હાઇડ્રોલિક અને સેન્સરની. તો આમાં ડબલ સ્પ્રિંગવાળું સ્મૂથ સેન્સર છે કે જે ડબલ પોઈન્ટ સેન્સિંગ સાથે આવે, અને એને એડજસ્ટ કરવા માટે આપણે અહીંયા એક નટ બોલ્ટ આપેલો છે, પ્લસ એક અહીંયા પિનનો હોલ આપેલો છે કે આપણે આનો હોલ ઉપર નીચે નટ બોલ્ટ લાંબો ટૂંકો કરી શકીએ. અને અહીંયા આપણે સેન્સિંગ માટે ડબલ પોઈન્ટ આપેલા છે. અલગ અલગ 3 જગ્યાએથી આપણે આના સેન્સરના સેન્સિંગને એડજસ્ટ કરી અને આપણે આપણી અનુકૂળતા પ્રમાણે આને ચલાવી શકીએ. આપણે મહિન્દ્રાની ડીજી સેન્સ 4G હાઇડ્રોલિક્સ મળી જાય કે જેની લિફ્ટિંગ કેપેસિટી 2000 કિલોગ્રામની છે. પીટીઓની વાત કરીએ તો 540 સ્ટાન્ડર્ડ અને મલ્ટી સ્પીડ પીટીઓમાં ટોટલ લગભગ 12 ગેર, અલગ અલગ 12 પ્રકારની પીટીઓ સ્પીડ મળી જાય આપણે આમાં. 50 હોર્સ પાવરના આ ટ્રેક્ટરમાં આપણે 45.5 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. 50 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં 46 હોર્સ પાવરનો પીટીઓ, એટલે એ કંઈ ઓછી વાત ના કહેવાય. એટલે આ ટ્રેક્ટરનો એક પ્લસ પોઈન્ટ એનો પીટીઓ પણ છે. એ સિવાય લિંકેજને એડજસ્ટ કરવા માટે બંને સાઈડ બાર આપેલા છે. લગભગ ટ્રેક્ટરમાં એક જ સાઈડ હોય, સિંગલ સાઈડ હોય કે સિંગલ સાઈડ તમે એડજસ્ટ કરી શકો. બીજી બાજુ એડજસ્ટ કરવું હોય તો તમારે પિન ખોલીને કૂચે મરવું પડે, ઘણી બધી માથાકૂટ કરવી પડે. આમાં એ કંઈ કરવાની જરૂર નથી. બંને સાઈડ એડજસ્ટિંગ બાર આપેલા છે. પ્લસ લિફ્ટની હાઇટ વધારવા ઘટાડવા માટે પણ અલગથી હોલ આપેલા છે કે જેમાં તમે સેટિંગ કરી અને તમે તમારી રીતના લિફ્ટની હાઇટને પણ એડજસ્ટ કરી શકો. લિંકેજની સાઇઝ ચેક કરો, એકદમ ફૂલ હેવી ડ્યુટી સાઇઝમાં લિંકેજ આપેલા છે. અને ચેન નથી, આપણે આમાં ચેનની જગ્યાએ હેવી ડ્યુટી સ્ટેબિલાઇઝર બાર મળી જાય કે જે આની લાઈફ બહુ જાજી હોય. પ્લસ ચેનમાં તૂટવાની ને આટામાં એની ધૂળ ભરાઈ જાય એટલે ખોલવાની બહુ સમસ્યા થાય. આમાં એ કોઈ તકલીફ આપણે થવાની નથી. ટિપિંગ ટોલી માટેનું હુક, ટોપ લિંક અને ડ્રોબાર પટ્ટી, આ બધું આપણે આમાં કંપની ફિટિંગ જ મળી જવાનું છે. અલગથી કોઈ વસ્તુ લેવાની જરૂર નથી. હવે વાત કરીએ આપણે આના રિયર એક્સલની. તો આમાં ફૂલ હેવી ડ્યુટી એપિસાઇક્લિક રિડક્શનવાળું પ્લેનેટરી ગેર એક્સલવાળી રિયર એક્સલ મળી જાય. રોબસ્ટ ટાઈપની ફૂલ હેવી ડ્યુટી રિયર એક્સલ છે કે જે આખી એક્સલ છે એ ઓઇલમાં ડૂબેલી હોય. આના પ્લેનેટ ગેર, સન ગેર, રિંગ ગેર, બ્રેકના લેધર, A to Z ટોટલ વસ્તુ જે આ કમ્પાર્ટમેન્ટમાં અંદર આવે એ બધી 24 કલાક સતત ઓઇલમાં ડૂબીને ચાલે. એ પ્રકારની કંઈક આની પ્લેનેટરી ગેરવાળી એપિસાઇક્લિક રિડક્શનવાળી રિયર એક્સલ તૈયાર કરેલી છે કે જેના લીધે પાછળ અવાજ ઓછો આવે, પાછળ વીર એન્ડ ટીયર ઓછું, મેન્ટેનન્સ ઓછું. પ્લસ એપિસાઇક્લિક રિડક્શન છે એટલે આને ખેંચવાની ક્ષમતા બહુ વધારે. પ્લેનેટરી ગેર એક્સલ છે જેના લીધે આમાં પાછળથી કદાચ કોઈ ધક્કો લાગે, કોઈ શોક લાગે, ટ્રોલી છે કે કોઈ ઇમ્પ્લિમેન્ટ છે કે, તો એનો શોક આપણે ટ્રાન્સમિશન, ક્લચ અને એન્જિનને ડેમેજ ના કરે એ શોક એબ્ઝોર્વ કરવા માટે આમાં પ્લેનેટ ગેર વાપરેલા છે કે જે પાછળના શોકને એબ્ઝોર્વ કરી લે અને આપણા ટ્રાન્સમિશનને સેફ બનાવે છે. આ એક્સલ મેનલી મોટા ટ્રેક્ટરમાં વપરાય. મહિન્દ્રા ઘણા બધા પોતાના ટ્રેક્ટરમાં આપે છે. યુઓમાં લગભગ બધામાં પ્લેનેટરી ગેર એક્સલ જ આપણે મહિન્દ્રા આપે. એનું કારણ એ છે કે એક તો જો આનો પાછળ વજન વધારે હોય એટલે ટ્રેક્ટરના ટાયરનું સ્લીપેજ ઓછું થઈ જાય. બીજું આનો વેર એન્ડ ટેર ઓછો, મેન્ટેનન્સ ઓછું, આમાં ભાંગતૂટ ઓછી થાય, આની લાઈફ બહુ વધારે. એટલે 3-4 પ્લસ પોઈન્ટ થાય ને એના માટે હવે મહિન્દ્રા લગભગ પોતાના બધા યુવો, નોવો એ પ્રકારની પ્રીમિયમ સિરીઝના ટ્રેક્ટરમાં આ જ એક્સલ આપે છે. હવે વાત કરીએ આપણે આનું સ્ટાર્ટિંગ કેવોક સ્મૂથ છે, કેવોક આનો સાઉન્ડ છે, ટર્નિંગ રેડિયસ કેવોક છે, સ્ટેરિંગનો રિસ્પોન્સ કેવોક છે, એન્જિનનો રિસ્પોન્સ કેવોક છે. તો એના માટે હાઈ, લો અને મીડિયમનો જે રેન્જ સિલેક્શન ગેર છે એની ન્યુટ્રલ હોવું જરૂર છે. આ એનું સેફ્ટી ફીચર છે કે આ ગેરને ન્યુટ્રલ કર્યા વિના આનો સેલ્ફ લાગે નહીં. તો હાઈ, લો અને મીડિયમનો જે રેન્જ સિલેક્શન ગેર છે એને ન્યુટ્રલ કરી અને પછી સેલ્ફ સ્ટાર્ટ કરો એટલે ટ્રેક્ટર ચાલુ થઈ જાય. બહુ સારો રિસ્પોન્સ છે આનો, એકદમ સ્મૂથ સ્ટાર્ટિંગ છે. કોઈ ખોટો અવાજ સ્ટાર્ટિંગમાં કરે કે કોઈ ધુવાળો કરે કે એવી કોઈ સમસ્યા નથી. અને એન્જિનનો રિસ્પોન્સ બહુ સારો છે કારણ કે આમાં 4 સિલિન્ડરનું પાવરફુલ એન્જિન આપેલું છે. તમે આમ એક્સિલરેટરના પેડલમાં લીવર મૂકો ને દાદા સીધું આમ રાઈડું નાખવા માંડે એવો રિસ્પોન્સ છે આના એન્જિનનો. પ્લસ હવે આના પાવર સ્ટેરિંગ અને સ્ટેરિંગનો રિસ્પોન્સ ચેક કરો. 750 હોળના ટાયર છે આમાં, છતાં આપણે એમ લાગે કે આ ટ્રેક્ટર હમણાં અહીંયા આખું ઘૂમરો ફરી ગયા છે, આપણે સામું જોઈ જાય. એટલો જાજો ટર્નિંગ રેડિયસ છે આનો. અને સ્ટેરિંગની સ્મૂથનેસ ચેક કરો. તમને એમ થાય કે 4 વ્હીલનું ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ આપણે હાકીને
એ પ્રકારનું આમાં પાવર સ્ટીરિંગ બનાવેલું છે. ટ્રેક્ટરના ટોપ સ્પીડની વાત કરી તો આપણે આમાં આગળ જવા માટે લગભગ 33 કિલોમીટરની સ્પીડ મળી જાય અને પાછળ જવા માટે 13 કિલોમીટર જેટલી સ્પીડ મળી જાય. આ ટ્રેક્ટરની ટોપ સ્પીડ છે આ પ્રમાણેની. ઓકે ખેડૂત મિત્રો, હવે વાત કરીએ આપણા ટ્રેક્ટરના ડાયમેન્શન એટલે કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સની. તો આપણા ટ્રેક્ટરમાં 3500 અને 20 mm જેટલી લંબાઈ મળી જાય. પાછળ જે લોઅર લિંક ડ્રોબાર પટ્ટીનું પ્રોવિઝન છે અહીંયાથી આપણા આગળના બમ્પર સુધી 3520 mm જેટલી લંબાઈ મળી જાય, એટલે કે લગભગ 138 ઇંચ જેટલું આ ટ્રેક્ટર A to Z પહેલેથી છેલ્લે સુધી લાંબુ છે. અને પહોળાઈની વાત કરી તો 66 ઇંચ જેટલી આ ટ્રેક્ટરની પહોળાઈ છે કે A to Z એમાં બધું આવી જાય, ટાયર, ફેન્ડર, છત્રી બધું એમાં આવી જાય. 66 ઇંચ જેટલી પહોળાઈ છે. વ્હીલ બેઝની વાત કરી આગળના ટાયરના સેન્ટરથી પાછળના ટાયરના સેન્ટરની તો આપણે આમાં 1925 mm જેટલો વ્હીલ બેઝ મળી જાય, એટલે કે લગભગ 75 ઇંચ જેટલો વ્હીલ બેઝ મળી જાય. ઓકે, 50 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે. ટ્રેક્ટરમાં 14ના ટાયર છે, 750 16ના આગળના ટાયર છે, એટલે ચોક્કસ ટ્રેક્ટરની હાઇટ વધારે હોય. તો આનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ લગભગ 375 mm જેટલો વાઇડ ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે કે નીચે પણ આરામથી કોઈ વસ્તુ ફસાય કે ટ્રેક્ટરમાં અડે એવી કોઈ સમસ્યા આપણામાં નથી થવાની. વજનની વાત કરી તો આ ટ્રેક્ટરનું ઓવરઓલ ટોટલ વજન 1950, એટલે લગભગ છત્રીને એ બધી એક્સેસરીઝ લાગી જાય, ડ્રોબર પટ્ટીને પછી 2000 કિલોગ્રામ જેટલું ટ્રેક્ટરનું વજન થઈ જાય. હવે 2000 કિલોગ્રામનું વજન, પાછળ રિયર એક્સલ એટલી હેવી ડ્યુટી, 14 9 28ના મોટા ટાયર, 50 હોર્સ પાવરનું 4 સિલિન્ડરનું પાવરફુલ ઇન્જિન. હવે આનાથી હરહ બીજું શું જોતું? કિંમતની વાત કરી તો આપણે આ ટ્રેક્ટરમાં લગભગ 8,80,000 થી 9,20,000ની આજુબાજુ કિંમત છે આ ટ્રેક્ટરની. કિંમતમાં થોડો ઘણો ફેરફાર થાય, ડીલર બદલે, તાલુકો જિલ્લો બદલે, એ પ્રમાણે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થાય. સબસિડી માન્ય છે આ ટ્રેક્ટર. આપણા ટ્રેક્ટરમાં 1 લાખ રૂપિયા સબસિડી મળવા પાત્ર છે. એ સિવાય આ ટ્રેક્ટર સરકારી પ્રશિક્ષણમાં પાસ થયેલું છે. એના માટેનો ટેસ્ટિંગ સેન્ટર જે બુધની છે એમાં ટેસ્ટિંગ થાય અને જે રિઝલ્ટ મળે એનો રિપોર્ટ આપણા યુટ્યુબ ચેનલમાં આના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે એનો રિપોર્ટ મળી જાય અને રિપોર્ટ ચેકઆઉટ કરી શકો. વિડીયો કેવો લાગ્યો હોય એ કમેન્ટમાં કહેતા જજો. અને જે લોકો પાસે આ ટ્રેક્ટર છે એ કમેન્ટ કરજો કે આનું એન્જિન કેવું રિલાયબલ છે, ફ્યુલ કન્ઝપ્શન કેવું છે. પ્લસ એક વાત એ કે આનું ટ્રાન્સમિશન કહેજો કે આના ટ્રાન્સમિશનની સ્પીડ કેવી છે, કયા ગેરમાં કેવી ગતિ છે, કેવું ટ્રેક્ટર સારું ચાલે છે, અને હાઇડ્રોલિકનું સેન્સિંગ કેવું છે, એ પ્રમાણે બધી કમેન્ટ કરતા જજો.